નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્તાફ લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સના ફિઝિકલ કેમિસ્ટ્રીના ખૂબ જ અગત્યના ચેપ્ટર જેનું નામ છે રાસાયણિક ગતિકી, જેની આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. રાસાયણિક ગતિકીનું અંગ્રેજી નામ છે કેમિકલ કાઇનેટિક્સ, જેમાં કાઇનેટિક્સ શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે કાઇનેસિસ, એના ઉપરથી ઉતરી આવેલો છે. કાઇનેસિસ નો અર્થ શું થાય છે કે ભાઈ હલનચલન થાય છે. તો ટૂંકમાં આપણે એમ કેવું હોય કે ભાઈ કેમિકલ કાઇનેટિક્સ એટલે શું તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં થતા હલનચલનનો અભ્યાસ, એને આપણે કહીએ છીએ કેમિકલ કાઇનેટિક્સ. વિદ્યાર્થી મિત્રો, રસાયણશાસ્ત્રીઓ છે જેને આપણે વૈજ્ઞાનિક કહીએ છીએ, એ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે ત્રણ બાબતોને ધ્યાનમાં રાખે છે. તમને એમ થાય કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર, બરાબર, એને કહીએ છીએ આપણે રાસાયણિક પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયા માટે વૈજ્ઞાનિકો ત્રણ બાબતોને ધ્યાનમાં રાખે છે. એમાં પહેલી જે બાબત છે એ છે રાસાયણિક પ્રક્રિયાની શક્યતા. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ થશે કે નહીં એની માહિતી જે છે એ મળે છે, અને આ માહિતી આપણને ઉષ્માગતિશાસ્ત્રના ચેપ્ટર એની અંદર પ્રાપ્ત થાય છે. તમે ઉષ્માગતિશાસ્ત્રની અંદર ગિબ્સની મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી વિશે ભણી ગયા હશો. ડેલ્ટા જી ની જે કિંમતો છે એની ત્રણ કિંમતો આપણને પ્રાપ્ત થાય છે. ડેલ્ટા જી બરાબર ઋણ હોય, કેવી કિંમત હોય? ઋણ. તો પ્રક્રિયા જે છે આપમેળે થશે. જો ડેલ્ટા જી ની કિંમત આપણને ધન પ્રાપ્ત થાય તો પ્રક્રિયા જે છે એ આપમેળે થશે નહીં. અને જો ડેલ્ટા જી ની કિંમત શૂન્ય હોય, એવી હોય શૂન્ય, તો પ્રક્રિયા જે છે એ સંતુલન સ્થિતિમાં છે એમ આપણે કહી શકીએ છીએ. આ આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણી ગયા છે. તો ટૂંકમાં વૈજ્ઞાનિકોની જે પહેલી બાબત હતી કે ભાઈ પ્રક્રિયાની શક્યતા, કે આ પ્રક્રિયા થશે કે નહીં એનો જવાબ આપણને ક્યાંથી મળે છે? ઉષ્માગતિશાસ્ત્રની અંદર મળે છે. તો રસાયણશાસ્ત્રીઓને બીજો સવાલ થતો, બીજી બાબત હતી એ હતી પ્રક્રિયા કેટલા અંશે આગળ વધે છે, અથવા તો રાસાયણિક પ્રક્રિયા જે છે કઈ દિશામાં આગળ વધે છે. આ વૈજ્ઞાનિકોને બીજો સવાલ છે. તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા જે છે લઈએ આપણે કે ભાઈ પ્રક્રિયકમાંથી નિપજ, અને એક હોય છે નિપજથી પ્રક્રિયક. પ્રક્રિયકથી નિપજ તરફ જે પ્રક્રિયા આગળ વધે એને આપણે પુરોગામી દિશા કહીએ છીએ, અને નિપજથી પ્રક્રિયક તરફ જે છે એ પ્રક્રિયા આગળ વધે એને આપણે કહીએ છીએ પ્રતિગામી દિશા. તો વૈજ્ઞાનિકોને જે બીજો સવાલ હતો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા કેટલા અંશે આગળ વધે છે અને કઈ દિશામાં આગળ વધે છે, એનો જવાબ આપણને મળે છે સંતુલન નામના ચેપ્ટર, જે ધોરણ 11 નું ચેપ્ટર છે. તો સંતુલન જે છે એની અંદર આપણે સંતુલન અચળાંક k વિશે ભણી ગયા છે. કે સંતુલન અચળાંક k એટલે શું? કે ભાઈ નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. આપણે ભણી ગયા છીએ સંતુલન અચળાંકની અંદર k નું સૂત્ર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો અહીંયા k ની ત્રણ કિંમતો શક્ય બને છે. કેટલી કિંમત શક્ય બને છે? ત્રણ. કે ભાઈ k જે છે એ ગ્રેટર ધેન 1 હોય, મતલબ એક કરતા કેવી હોય? વધારે. તો આપણે ગણિતના સામાન્ય નિયમો ભણી ગયા છે કે ભાઈ ગણિત એમ કે ભાઈ એક કરતા વધારે ક્યારે હોય કે ભાઈ અંશની કિંમત જે છે એ કેવી હોય? છેદ કરતા વધારે. ધારો કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ મેં જે છે એ 5 મોલ પ્રક્રિયક લીધા. કેટલા લીધા હતા? 5 મોલ. અને એમાંથી આપણને 10 મોલ નિપજ મળી. કેટલી મળી? 10 મોલ. તમને એમ થશે આ શક્ય કઈ રીતે?
ઓછા પ્રક્રિયક લીધા નિપજ વધારે થોડી મળે, તો એવું બની શકે. તમે આ એક પ્રક્રિયા જે છે એ જોઈ છે 2NH3 given N2 plus 3H. અહીંયા તમે જુઓ તો કે ભાઈ 2 મોલ છે, કેટલા છે 2 મોલ, અને નિપજ કેટલા છે 4 મોલ છે. કેટલા છે 4 મોલ. તો આપણે કહી શકીએ કે અહીંયા આપણે સંતુલન અચળાંક લઈએ તો કેટલો થશે કે ભાઈ નિપજ કેટલા છે 4, પ્રક્રિયક કેટલા છે 2, 4 ભાગ્યા 2 એક કરતા કેવી આવશે વધારે આવશે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા k ની કિંમત છે એ કેવી છે 1 કરતા વધારે છે. તો અહીંયા જે પ્રક્રિયા છે એ કઈ દિશામાં આગળ વધે છે નિપજ તરફ, કે ભાઈ નિપજનું પ્રમાણ વધારે મળે છે. અહીંયા જે છે પ્રક્રિયામાં નિપજનો જથ્થો વધારે મળે છે, નિપજ વધારે મળે છે એનો અર્થ એવું થાય કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે પુરોગામી દિશામાં આગળ વધે. આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયા જે છે પુરોગામી દિશામાં આગળ વધે. k ની કિંમત કેવી હોય ગ્રેટર ધેન 1. k ની એક બીજી કિંમત પણ શક્ય બને છે કે લેસ ધેન 1. લેસ ધેન 1 હોય એનો અર્થ શું થાય કે ભાઈ અંશ છે એ નાનો છે અને છેદ છે કેવો છે મોટો. એનો અર્થ એવો થાય પ્રક્રિયકનો જથ્થો આપણે જે છે કેવો લીધો હોય, ધારો કે મેં 10 મોલ પ્રક્રિયક લીધા હોય, નિપજ આપણને ખાલી કેટલી મળે 5 મોલ પ્રાપ્ત થાય. મતલબ કે પ્રક્રિયક 10 લીધા હતા પણ નિપજ તો ખાલી કેટલી મળે 5 મોલ જ મળે. એનો અર્થ એવો થાય કે ભાઈ પ્રક્રિયક હજી એમનેમ પડ્યો છે, પૂરેપૂરો નિપજ બન્યો નથી. એનો અર્થ એમ કહી શકીએ કે પ્રક્રિયા એ પ્રક્રિયકની દિશામાં આગળ વધે છે. નિપજ ઓછી બને છે પણ પ્રક્રિયક વધારે રહે છે પ્રક્રિયા પાયમાં. તો આપણે એમ કહી શકીએ પ્રક્રિયા જે છે નિપજ તરફ નથી જતી પરંતુ એ પ્રક્રિયક તરફ જાય છે, એટલે આપણે એને કહી શકીએ ભાઈ પ્રતિગામી. એક કેવી ત્રીજી કિંમત આપણને પ્રાપ્ત થાય છે k ની કિંમત 1 હોય. એક્ઝેક્ટ એક કિંમત ક્યારે આવે જ્યારે અંશ અને છેદ કેવો હોય બંને સમાન. આ બે આપણે 5 મોલ લીધા હોય તો જવાબ કેટલો આવે 1. અને સંતુલનની અંદર આપણે ભણી ગયા છીએ જ્યારે નિપજ અને પ્રક્રિયક બંનેનો જથ્થો કેવો હોય સમાન હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે એમ આપણે કહી શકીએ છીએ. તો અહીંયા સંતુલન ચેપ્ટર ઉપરથી આપણને એ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે એની માહિતી મળે છે. તો રસાયણશાસ્ત્રીઓને જે છે 3 બાબતો અંગે શંકા હતી કે ભાઈ પહેલી બાબત હતી કે ભાઈ પ્રક્રિયા થશે કે નહીં, બીજી બાબત હતી કે પ્રક્રિયા થશે તો કેટલા અંશે થશે, કઈ દિશામાં આગળ વધશે, અને ત્રીજી બાબત હતી વૈજ્ઞાનિકોની કે ભાઈ પ્રક્રિયા થશે તો કેટલી ઝડપે થશે. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કાર્બન છે એના અપર રૂપો કેટલા છે કે ભાઈ કાર્બનના અપર રૂપો છે હીરો અને ગ્રેફાઇટ. બરાબર? એમાં હીરો છે એ કિંમતમાં વધારે હોય છે, ગ્રેફાઇટ છે ની કિંમત કેવી હોય છે ઓછી. વૈજ્ઞાનિકોને સવાલ છે શું ગ્રેફાઇટ ને હીરામાં પરિવર્તન લાવી શકીએ? ગ્રેફાઇટ ને એમાં ફેરવી શકીએ હીરામાં? પહેલો સવાલ થયો. શું થયો? પ્રક્રિયાની શક્યતા. શું ગ્રેફાઇટ હીરોમાં ફેરવાય? ક્યાં ગયા કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્ર પાસે ડેલ્ટા જી આપ્યો, ડેલ્ટા જી એમ કે ભાઈ હા વાંધો નહીં આવે, તમે એને હીરામાં ફેરવી શકો છો, મતલબ હા પાડે. પછી ક્યાં ગયા? સંતુલન. સંતુલન કીધું વાંધો નહીં આવે, પ્રક્રિયા જે છે પુરોગામી દિશામાં આગળ વધે છે. ત્રીજો સવાલ થયો ભાઈ થાશે પણ સમય કેટલો લાગશે? તો રાસાયણિક ગતિ કીધું કે ભાઈ ગ્રેફાઇટમાંથી હીરો બને છે પણ સમય લાગી જશે ઘણો, કારણ કે સમય પણ કિંમતી છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ગ્રેફાઇટમાંથી હીરો બને છે, હા આગળ વધે છે પ્રક્રિયા, પણ એમાં સમય વધારે લાગે છે. પ્રક્રિયા પૂર્ણ થવા માટે ખૂબ જ વધારે સમય લાગે છે જે આપણને પરવડે. તો રાસાયણિક ગતિકી જે છે એ આ બધી બાબતોને જે છે ધ્યાનમાં રાખે. તો પ્રક્રિયાને પૂર્ણ થવા માટે જે કાંઈ સમય લાગે છે એની બધી માહિતી આપણને કયા ચેપ્ટરમાંથી મળશે? રાસાયણિક ગતિકીમાંથી મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયની અંદર પૂર્ણ થાય છે અથવા તો રાસાયણિક પ્રક્રિયા છે એના ઝડપનો અભ્યાસ કરવાનો છે. તો
આપણને એમ થાય કે ભાઈ કેવા પ્રકારની પ્રક્રિયા છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો દરના આધારે એટલે કે ઝડપના આધારે રાસાયણિક પ્રક્રિયા છે ત્રણ પ્રકારની છે. એમાં પહેલો જે પ્રકાર છે એ છે ઝડપી પ્રક્રિયા, ખૂબ જ ઝડપી પ્રક્રિયા. તમને એમ થાય કે ભાઈ એવી કઈ પ્રક્રિયાઓ છે જે ખૂબ જ ઝડપી છે? તો કે ભાઈ આયોનિક પ્રક્રિયાઓ જે છે, આયોનિક પ્રક્રિયા જે ઝડપી પ્રક્રિયાઓ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે ભાઈ સિલ્વર નાઇટ્રેટ એની પ્રક્રિયા આપણે જે છે કરાવીએ NaCl એટલે કે જે નમક કહીએ એની સાથે આપણે પ્રક્રિયા કરાવીએ એટલે આપણને જે છે નિપજ તરીકે મળે છે AgCl અને વધારાની નિપજ તરીકે આપણને મળે છે NaNO3. તો અહીંયા આ જે પ્રક્રિયા છે એ આયોનિક પ્રક્રિયા તરીકે ઓળખાય છે કે જેમાં આયનો રહેલા હોય છે Ag+ NO3- Na+ Cl-. એટલે આ પ્રક્રિયાની અંદર ખાલી થાય છે શું કે ભાઈ બેયને મિક્સ કરો તમે એટલે આયનો એક્સચેન્જ થાય છે. એવા આનો આયન છે એ આના આયનને જોડાઈ જાય છે, આનો ધન આયન આના ઋણ આયન. એટલે માત્ર ને માત્ર ખાલી આયનોનો ફેરફાર થાય છે. એટલે આ પ્રક્રિયાઓ એટલી ઝડપી હોય છે એવું કહેવાય છે કે ભાઈ આ પ્રક્રિયાઓ જે છે એને થવા માટે માઇક્રોસેકન્ડ કે માઇક્રોસેકન્ડ કે નેનોસેકન્ડ ની અંદર આ પ્રક્રિયાઓ થાય. માઇક્રોસેકન્ડ એટલે કેટલા થાય ભાઈ કે 10⁻⁶ સેકન્ડ. 1 સેકન્ડ છે એનો લગભગ 10 લાખનો ભાગ થતો હશે અને નેનોસેકન્ડ એટલે કે 1 કરોડ જેટલો ભાગ થાય. 1 સેકન્ડનો કેટલામો 10 લાખ અથવા તો કરોડમો ભાગ, આટલા ભાગમાં જે છે પ્રક્રિયા પૂર્ણ થાય. મતલબ નાખો વિભાગ પૂરી. એટલા માટે આપણે કહી શકીએ કે આ પ્રક્રિયાઓ છે એનો અભ્યાસ જે છે એ કરવો મુશ્કેલ છે. કારણ કે રસાયણશાસ્ત્રીઓ પાસે જે છે આ પ્રક્રિયાઓના અભ્યાસ માટે પૂરતા સાધનો હતા નહીં. એટલી બધી ઝડપથી પ્રક્રિયા પૂર્ણ થાય તો એનો અભ્યાસ શક્ય બનતો નથી. તો આ ઝડપી પ્રક્રિયાઓ છે એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો નથી. બીજી પ્રક્રિયાઓ છે જેને આપણે કહીએ છીએ ખૂબ જ ધીમી પ્રક્રિયા. કે ભાઈ ખૂબ જ ધીમી પ્રક્રિયાઓ. કેવી પ્રક્રિયા? જેમ કે હું તમને વાત કરું કે ભાઈ લોખંડ છે, લોખંડ એને તમે ભેજવાળા વાતાવરણની અંદર મૂકી દો. સ્વાભાવિક છે અમુક સમય પછી એની અંદર કાટ લાગે છે. તો લોખંડ ઉપર કાટ લાગે છે એ 2 દીમાં લાગી ન થાય, 3 દી 4 દી એમ ન લાગે, 6 મહિના 8 મહિના વર્ષ 2 વર્ષ. તો કે એવી પ્રક્રિયાઓ જેને થવા માટે વર્ષોનો સમયગાળો લાગે છે. કેવો સમયગાળો? વર્ષોનો સમયગાળો લાગી જાય એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ખૂબ જ ધીમી પ્રક્રિયા. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ ભાઈ લોખંડને કાટ લાગે. પછી એક બીજી જે છે એક્ઝામ્પલ છે જે ખૂબ જ અગત્યનું છે એ છે રેડિયો એક્ટિવ તત્વ. નું વિખંડન. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ યુરેનિયમ છે, યુરેનિયમ
એ વિખંડિત થાય એટલે એની અંદર જે આલ્ફા બીટા કિરણો જેને આપણે રેડિયો એક્ટિવ કિરણો કહીએ છીએ, બરોબર છે, એ ઉત્સર્જિત થતા હોય છે, જેને આપણે વિદ્યુત ઉર્જા અથવા તો ઉષ્મા ઉર્જાની અંદર રૂપાંતરણ કરી શકીએ છીએ. તો આ જે વિખંડન છે ને એ વર્ષો સુધી ચાલે છે. એમ કહેવાય છે 1000 વર્ષથી લઈને 10000 વર્ષ સુધી જે છે એ આ પ્રક્રિયાઓ સતત ચાલુ રહે. એક વખત ચાલુ થઈ ગઈ હોય તો એ 1000 થી લઈને 10000 વર્ષો સુધી એ પ્રક્રિયાઓ ચાલે. સ્વાભાવિક છે, એટલા વર્ષ તો આપણે જીવવાનું નથી, બરોબર છે. તો આવી પ્રક્રિયાઓ છે બહુ જ ધીમી છે. તો એવી પ્રક્રિયાઓનો જે છે અભ્યાસ પણ એ બિનજરૂરી છે. આપણે એમ ન કહી શકીએ કે ભાઈ એનો સ્થાયી અભ્યાસ થઈ શકે, પરંતુ એનો અભ્યાસ કેવો છે? બિનજરૂરી છે, કે કામનો નથી. તો તમને એમ થાય કે ભાઈ કેવી પ્રક્રિયાઓ છે જેનો અભ્યાસ કરવાનો છે? વધી ગઈ તો કે ભાઈ ત્રીજી પ્રક્રિયાઓ જેને આપણે કહીએ છીએ ધીમી પ્રક્રિયા. હવે એવી પ્રક્રિયા કે જેને જે છે એ વર્ષો ન લાગે, પરંતુ એ અમુક દિવસોમાં થતી. હવે એક દિવસ છે, 2 દિવસ છે, આ અમુક કલાકોમાં થતી. તો એવી પ્રક્રિયાઓ છે જેનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો આણ્વિક પ્રક્રિયા. કે ભાઈ જેમાં અણુઓ જે છે રહેલા હોય એવી પ્રક્રિયાઓ, જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ નાઇટ્રોજન અને હાઇડ્રોજન જે છે એને મિક્સ કરીએ હેબર પદ્ધતિથી આપણને શું મળે છે? એમોનિયા પ્રાપ્ત થાય છે. એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ હાઇડ્રોજન અને આયોડિન બેને ભેગા કરીએ તો આપણને શું મળે છે? હાઇડ્રોજન આયોડિન. તો આવી પ્રક્રિયાઓ જે અમુક દિવસોમાં થતી હોય, અમુક કલાકોમાં થતી હોય, તો આવી પ્રક્રિયાઓ છે જેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. તો આ ચેપ્ટરની અંદર આપણે જે જરૂરી મુદ્દાઓ છે કે ભાઈ કયા મુદ્દાઓ પર વધારે ધ્યાન આપવાનું છે એ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, રાસાયણિક પ્રક્રિયાના વેગને લગતા પરિબળો, અસર કરતા પરિબળો, અને છે રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ. આ બાબતો પર ધ્યાન આપવાનું છે. હવે આપણે નેક્સ્ટ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એના ઉપર આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર ખૂબ જ અગત્યનો મુદ્દો એ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. આપણે અહીંયા સવાલ બનેલો છે કે રાસાયણિક પ્રક્રિયા વેગ એટલે શું? સમજાવી તેના પ્રકાર આલેખની મદદથી સમજાવો. વિદ્યાર્થી મિત્રો, તમે ફિઝિક્સ ની અંદર વેગ શબ્દથી પ્રચલિત હશો. ફિઝિક્સ ની અંદર વેગ માટે એમ કહેવાય છે કે ભાઈ વેગ બરાબર કાપેલું અંતર અને એ માટે લાગેલો સમય. ભાઈ આ અંતર કાપવા માટે સમય કેટલો લાગે છે, આ બેનો ગુણોત્તર, એને આપણે શું કહીએ છીએ? વેગ કહીએ છીએ. પરંતુ રસાયણ વિજ્ઞાનની અંદર આપણે અંતર કાપવાનું હોતું નથી. આપણે એવું તો ન કહેવાય કે બે પ્રક્રિયા છે 5 કિલોમીટર અંતર છે, બરાબર? એટલે આપણે અહીં રસાયણ વિજ્ઞાનની અંદર અંતરની વાત કરવાની નથી. તમને સવાલ થાય કે તો અંતર નહીં તો આપણે શું વાત કરવાની છે? તો આપણે અહીંયા રસાયણ વિજ્ઞાનની અંદર પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાની વાત કરવાની છે. સાંદ્રતા. એટલે આપણે અહીંયા પ્રક્રિયા વેગની વ્યાખ્યા કરીએ તો વ્યાખ્યા કંઈક આવી થાય કે ભાઈ એકમ સમયમાં પ્રક્રિયક કે નિપજ ની સાંદ્રતામાં થતા ફેરફારને તે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કહે છે. બરાબર? કે ભાઈ અહીંયા એકમ સમયમાં જે કાંઈ સાંદ્રતા જે છે બદલાય છે એ એનો ફેરફાર માપવાનો અને એને સમય વડે ભાગી અને જે મળે આપણને એનો વેગ કહેવાય
છે. હું એક્ઝામ્પલ તરીકે તમને વાત કરું કે ભાઈ મેં એક રાસાયણિક પ્રક્રિયા લીધી જેમાં પ્રક્રિયા A અને B પ્રક્રિયા કરીને નિપજ બનાવે છે. ધારો કે મેં એ પ્રક્રિયકો છે એની સાંદ્રતા જે છે એ શરૂઆતની અંદર કે ભાઈ T1 સમયે જે છે મેં શરૂઆતની અંદર એની 5 મોલર લીધી સાંદ્રતા. બરાબર. અને T2 સમય ધારો કે મેં શરૂઆતનો સમય એટલે 0 સેકન્ડ કહેવાશે અને T2 સમય એટલે કે ધારો કે 20 સેકન્ડ પછી એની સાંદ્રતા જે છે આપણને મળે છે 3 મોલ. એનો અર્થ શું થાય કે ભાઈ પ્રક્રિયા જે છે 20 સેકન્ડમાં 2 મોલર જેટલા પ્રક્રિયકો ઘટ્યા. જેટલા ઘટ્યા છે એમાં ફેરફાર છે નિપજમાં. આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા સાંદ્રતામાં ફેરફાર કેટલો થયો? આપણે એમ કહી શકીએ કે ભાઈ 5 - 3 કેટલા થયા? 2 મોલર થયા. અને કેટલો સમય? 20 સેકન્ડ. તો અહીંયા સાંદ્રતામાં જે છે ફેરફાર અને એને ભેગા સમયનો ફેરફાર એને આપણે જે છે એ શું કહેશું? પ્રક્રિયા. તો પ્રક્રિયા વેગનું જે છે સૂત્ર કંઈક આવું આપણે લખી શકીએ કે પ્રક્રિયા વેગ બરાબર શું? તો કે ભાઈ સાંદ્રતામાં થતો ફેરફાર અને એ માટે લાગતો સમય. બરાબર. સાંદ્રતાને આપણે અંગ્રેજીમાં કોન્સન્ટ્રેશન કહીએ છીએ એટલે આપણે સાંદ્રતાનો ફેરફાર જેને ડેલ્ટા C વડે દર્શાવીએ અને સમયનો ફેરફાર જેને ડેલ્ટા T વડે દર્શાવીએ. હવે ઘણી વખત બને એવું કે ભાઈ અહીંયા સાંદ્રતાનો ફેરફાર છે એ પ્લસ પણ હોઈ શકે અને કેવો હોય છે? માઈનસ પણ હોઈ શકે. બરાબર છે? કે ભાઈ એ પ્લસ પણ હોઈ શકે અને માઈનસ પણ. એના ઉપર આપણે આગળ હજી ચર્ચા કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે સંતુલનની અંદર એક વાત જે છે ભણી ગયા હશો કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, રાસાયણિક પ્રક્રિયા જેમ જેમ સમય સાથે આગળ વધે, જેમ જેમ સમય સાથે આગળ વધે તેમ તેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે અને નિપજોની સાંદ્રતા વધે છે. બરાબર છે ભાઈ? પ્રક્રિયા હોય એમાં પ્રક્રિયકો જે છે એ સમય સાથે શું થાય? ઘટે. અને નિપજ સમય સાથે શું થાય? વધતી જાય. એક સમય એવો આવશે કે જેમાં પ્રક્રિયા જે છે અટકી જશે, આગળ વધશે નહીં. એનો અર્થ શું થશે? પૂરેપૂરો પ્રક્રિયક જે છે નિપજમાં ફેરવાઈ ગયો અને પૂર્ણ રીતે નિપજ પ્રાપ્ત થઈ ગઈ. હવે આગળ નિપજ મળવાની નથી. આ અવસ્થાને સંતુલન અવસ્થા એવું કહેવાય છે, સંતુલન અવસ્થા. તો અહીંયા આપણે આલેખની રીતે જોઈએ તો કે ભાઈ સાંદ્રતા વિરુદ્ધ સમય લઈએ આપણે. તો અહીંયા આપણે શરૂઆતની અંદર શું લીધો હોય ભાઈ? શરૂઆત એટલે કેવો કહેવાય? T બરાબર 0 સમય. તો શરૂઆતની અંદર માત્ર કોણ હોય? પ્રક્રિયકની સાંદ્રતા કેવી હોય? મહત્તમ. નિપજની સાંદ્રતા કેવી હશે? 0. શરૂઆતમાં નિપજ હાજર હોતો નથી, માત્ર કોણ હાજર હોય છે? પ્રક્રિયક. તો સમય જેમ જેમ આગળ વધે એમ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો. અને નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો. એક સમય એવો આવી જાય કે જ્યાં આ વધારો જે છે અચળ થઈ જાય છે, એ ઘટાડો કેવો થઈ જાય છે? અચળ. તો આ અવસ્થાને આપણે શું કહીએ છીએ? સંતુલન અવસ્થા. કે જેમાં પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા જે છે કેવી થઈ જાય છે? અચળ જોવા મળે છે. બરાબર છે?
તો આ જ મુદ્દાને ધ્યાનમાં લઈ અને પ્રક્રિયા વેગ જે છે એને આપણે આગળ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, એક કાલ્પનિક રાસાયણિક પ્રક્રિયા લઈએ જેમાં પ્રક્રિયક, જેને અંગ્રેજીમાં રિએક્ટન્સ કહેવાય છે, એ નિપજ, જેને અંગ્રેજીમાં પ્રોડક્ટ કહીએ છીએ, કે ભાઈ એક રાસાયણિક પ્રક્રિયા લીધી છે કે જેમાં પ્રક્રિયક એ કેમાં ફેરવાય છે, નિપજની અંદર ફેરવાય છે. અહીંયા આપણે T1 સમય, શરૂઆતનો સમય, T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા જેને આપણે R1 વડે દર્શાવશું અને નિપજની સાંદ્રતા જેને આપણે P1 વડે દર્શાવશું. આ બ્રેકેટ છે એ એની સાંદ્રતા દર્શાવે છે જે મોલારિટીમાં હોય છે. એમાં હોય છે મોલારિટી. હવે પ્રક્રિયા આગળ વધી છે, અમુક સમય જે છે આગળ ગયો છે, તો અહીંયા T2 સમયે જે છે એની સાંદ્રતા નોંધીએ તો આપણે બધા જાણીએ છીએ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટી અને એ આપણને મળે છે કેવી, R2. અને નિપજની સાંદ્રતા વધશે એટલે એની સાંદ્રતા જે છે આપણને મળે છે P2. તો અહીંયા વેગનું જે છે આપણે સૂત્ર શું બનાવ્યું હતું કે ભાઈ વેગ બરાબર સાંદ્રતામાં થતો ફેરફાર અને એ માટે લાગતો સમય. આપણે આ સૂત્ર બનાવ્યું હતું, બરાબર. હવે આપણે પ્રક્રિયકના સંદર્ભમાં જે છે પહેલા આપણે પ્રક્રિયા વેગ નું જે છે એ સમીકરણ તારવશું, પછી જે છે નિપજના જે છે સંદર્ભમાં આપણે પ્રક્રિયા વેગનું સમીકરણ તારવશું. હવે તમે જુઓ તો અહીંયા કે ભાઈ પ્રક્રિયક છે એની સાંદ્રતામાં ફેરફાર એટલે કે આપણે ડેલ્ટા R તરીકે દર્શાવશું. તો દર્શાવશું ડેલ્ટા R. ડેલ્ટા R બરાબર શું કહેશું કે ભાઈ અંતિમ માઈનસ પ્રારંભિક. તફાવત આપણે કહી રહીએ કે ભાઈ અંતિમ પદમાંથી પ્રારંભિક પદ જે છે બાદ કરીએ એટલે અહીંયા R2 માઈનસ R1 લઈશું. આવી રીતે આપણે નિપજનો ફેરફાર લઈએ તો શું કહેશું ભાઈ, ડેલ્ટા P. અંતિમ સાંદ્રતા માઈનસ પ્રારંભિક સાંદ્રતા. સમયનો ફેરફાર શું થયો હતો કે ભાઈ સમય જે છે T2 માઈનસ T1. તો આપણે શું લખી શકીએ અહીંયા ડેલ્ટા T બરાબર T2 માઈનસ T1. તો મારે પ્રક્રિયા વેગ છે એનું સમીકરણ પ્રક્રિયકના સંદર્ભમાં તારવવું હોય તો ભાઈ આ રીતે આપણે લખી શકીએ કે ભાઈ પ્રક્રિયા વેગ બરાબર ડેલ્ટા R એના છેદમાં ડેલ્ટા લખી શકીએ. પણ મને કહેતો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અહીંયા R1 છે નો જથ્થો વધારે છે, R2 છે નો જથ્થો કેવો છે, ઓછો. ઓછામાંથી શું છે વધારે બાદ કરવાનું છે આપણે, અંતિમમાંથી પ્રારંભિક એટલે ઓછામાંથી વધુ બાદ કરો તો આગળ નિશાની કેવી આવશે, માઈનસ આવશે. કેવી આવશે નિશાની, માઈનસ. તો આગળ જે છે નિશાની અહીંયા ઋણ આવે છે. હવે આ જ વસ્તુ મારે જે છે એ નિપજ માટે લખવી હોય તો નિપજ માટે આપણે એમ લખી શકીએ પ્રક્રિયા વેગ બરાબર ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા. અને અહીંયા તમે જુઓ તો નિપજની સાંદ્રતા કેવી હોય, શરૂઆતમાં 0 હોય અને અંતિમ સાંદ્રતા કેવી હોય, વધારે. વધુમાંથી આપણે ઓછા બાદ કરીએ અને આગળ કેવા આવશે, કદાચ ન લખો તો પણ ચાલે. પણ અહીંયા આપણે દર્શાવીએ છીએ અને તમને એમ થાય છે વેગ થોડો માઈનસ હોય. વેગ ક્યારે માઈનસ નો હોય એમ ન કહી શકીએ કે ગાડી જે છે એ -20 ની સ્પીડે હાલે છે, ન કહી શકીએ. વેગ ક્યારે માઈનસ હોતો નથી. અહીંયા માત્ર નિશાની જે છે ને એ નિશાની શું સૂચન કરે છે કે ભાઈ અહીંયા પ્રક્રિયક છે એની સાંદ્રતામાં ઘટાડો થાય છે.
અને અહીંયા જે ધન નિશાની છે એ નિપજની સાંદ્રતામાં વધે છે એ દર્શાવે છે. માત્ર ને માત્ર નિશાનીઓ છે એ સાંદ્રતા ઘટે છે અથવા તો સાંદ્રતા વધે છે એ દર્શાવે છે. જ્યારે દાખલા ગણશું ત્યારે આપણે માઈનસ નિશાનીનો ઉપયોગ કરશું નહીં. ત્યાં માઈનસ હશે તો આપણે એને પ્લસમાં ફેરવી નાખશું. જ્યારે જવાબ લેવાનો થશે ત્યારે આપણે માઈનસ ને એમાં કન્વર્ટ કરી નાખશું, પ્લસમાં કન્વર્ટ કરી નાખશું. પણ યાદ રાખજો, આવા એમસીક્યુ પણ પૂછાઈ જાય છે કે ભાઈ અહીંયા માઈનસ નિશાની શું સૂચવે છે. બરોબર છે, થિયરેટિકલ ક્વેશ્ચન આવી જાય તો એ માઈનસ નિશાની માત્ર ને માત્ર પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો સૂચવે છે. હવે આ જ વસ્તુ જે છે આપણે એને આલેખની મદદથી જે છે સમજવાનું છે. હવે પ્રક્રિયા વેગ જે છે એને આપણે આલેખની મદદથી સમજવાનું છે. સૌપ્રથમ આપણે પ્રક્રિયકના સંદર્ભમાં જે છે એ આલેખની મદદથી સમજશું અને ત્યારબાદ આપણે જે છે નિપજના સંદર્ભમાં જે છે પ્રક્રિયા વેગને આલેખથી સમજશું. અહીંયા આપણે પ્રક્રિયકની સાંદ્રતા જેને r વિરુદ્ધ આપણે સમય એનો આલેખ દોરીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ શરૂઆતની અંદર પ્રક્રિયકની સાંદ્રતા મહત્તમ હોય છે. જેમ જેમ સમય આગળ વધે એમ સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. એક સમયે સાંદ્રતા કેવી થઈ જાય છે? અચળ થઈ જાય છે. હવે અહીંયા આપણે એક ચોક્કસ સમયે જે છે એ સાંદ્રતા માપીએ. ધારો કે t1 સમયે જે છે એ પ્રક્રિયક r ની સાંદ્રતા માપીએ જેને આપણે r1 કહીશું. અને એક બીજો સમય જેને t2 સમય કહીએ. t2 સમય જે છે એ આપણે પ્રક્રિયકની સાંદ્રતા માપીએ જેને આપણે શું કહીએ છીએ? r2. તો અહીંયા પ્રક્રિયા વેગ જે છે એનું સૂત્ર શું થાય છે કે ભાઈ સાંદ્રતામાં થતો ફેરફાર. કે ભાઈ સાંદ્રતા જે છે એ શું ફેરફાર થયો કે ભાઈ r2 r1 થયો. r2 r1 છેદમાં સમયમાં શું ફેરફાર થયો કે ભાઈ t2 t1 અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરશું. તો અહીંયા આપણે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા r2 ની સાંદ્રતા કેવી છે? ઓછી છે. r1 ની સાંદ્રતા કેવી છે? વધારે. ઓછી સાંદ્રતામાંથી વધારે સાંદ્રતા જે છે બાદ કરવાની છે. તો આપણે એમ કહી શકીએ ઓછામાંથી વધારે બાદ કરીએ તો અહીંયા આગળ નિશાની આવશે ઋણ અને સાંદ્રતાનો ફેરફાર જેને ડેલ્ટા r વડે દર્શાવશું. સમય જે છે t2 t1 જેને ડેલ્ટા t વડે દર્શાવે છે. ઋણ નિશાની હજી કહું છું યાદ રાખજો એ માત્ર ને માત્ર પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો સૂચવે છે. હવે આ વસ્તુ આપણે નિપજના સંદર્ભમાં સમજવાનું છે. તો અહીં આપણે જે છે એ નિપજની સાંદ્રતા p વિરુદ્ધ t નો જે છે ગ્રાફ દોરેલો છે. આપણે બધા જાણીએ કે શૂન્ય સમય સાંદ્રતા જે છે એ કેવી હોય છે? નિપજની શૂન્ય. જેમ જેમ સમય આગળ વધે એમ એમ જે છે એ નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો. એક સમય જે છે એ એની સાંદ્રતા કેવી થઈ જાય છે? અચળ થઈ જાય છે. અચળ થાય છે અને શું કહેવાય? સંતુલન સ્થિતિ કહીએ છીએ. અહીંયા આપણે t1 સમયે જે છે નિપજની સાંદ્રતાને p1 કહેશું. t2 સમયે જે છે નિપજની સાંદ્રતાને કહીએ છીએ p2. અહીંયા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર જેને ડેલ્ટા p અને સમયના ફેરફારને આપણે ડેલ્ટા t વડે દર્શાવીએ છીએ. તો પ્રક્રિયા વેગ જે છે એનું સૂત્ર જે છે આપણે તારવવું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ સાંદ્રતામાં થતો ફેરફાર એટલે કે અંતિમ માઈનસ પ્રારંભિક અને સમયનો ફેરફાર t2 t2. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અહીંયા શરૂઆતની સાંદ્રતા ઓછી હતી અને અંતિમ સાંદ્રતા કેવી છે? વધારે. એટલે વધુમાંથી આપણે ઓછી કિંમત બાદ કરીશું એટલે અહીંયા જે છે એ નિશાની આવશે પ્લસ ડેલ્ટા p એના છેદમાં ડેલ્ટા. અહીંયા ધન નિશાની એ નિપજની સાંદ્રતામાં થતો વધારો છે એ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો હવે એક નાનકડો ટોપિક જે છે પ્રક્રિયા વેગનો એકમ એની આપણે વાત કરવાની છે. પ્રક્રિયા વેગ છે એનું આપણે સૂત્ર જે છે કે આવું લીધું છે પ્રક્રિયા વેગ બરાબર સાંદ્રતામાં થતો ફેરફાર એટલે કે સાંદ્રતા અને એ માટે લાગતો સમય. પ્રક્રિયા વેગ એટલે આ રીતે આપણે દર્શાવીએ છીએ કે ભાઈ સાંદ્રતાના છેદમાં સમય. સાંદ્રતા જે છે આપણે અહીંયા મોટા ભાગે મોલારિટીનો ઉપયોગ કરશું. સાંદ્રતા એમાં લેશું આપણે મોલારિટી.
મોલારિટી જે છે એને આપણે મોલર પણ કહીએ છીએ. શું કહીએ છીએ? મોલર. તો મોલર એટલે શું છે? મોલર એટલે કે મોલ પ્રતિ લિટર. મોલર એટલે શું? મોલ પ્રતિ લિટર. અને સમય છે એ આપણે એમાં લઈએ છીએ સેકન્ડમાં. સમય જે છે એ આપણે લઈએ છીએ સેકન્ડમાં. તો પ્રક્રિયા વેગ જે છે એનો એકમ શું થશે? એ કે મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ. જેને આપણે સંજ્ઞામાં દર્શાવવું હોય તો મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. પરંતુ વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પ્રક્રિયાઓ જે છે એ વાયુમય પ્રણાલીમાં હોય છે. બધા વાયુઓ હોય તો એવા સમયે સાંદ્રતાનો ઉપયોગ કરતા નથી, પરંતુ એવા સમયે જે છે આપણે સાંદ્રતાની જગ્યાએ જે છે આપણે દબાણનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે વાયુમય પ્રણાલી હોય ત્યારે જે છે એનો એકમ જે છે પ્રક્રિયા વેગનો એકમ એ વાતાવરણ પ્રતિ સેકન્ડ જે છે એ લેવામાં આવે છે. યાદ રાખજો વાયુમય પ્રણાલી માટે એનો ઉપયોગ. હા, પછી ઘણી વખત એવું બની શકે કે ભાઈ સમયને સેકન્ડની જગ્યાએ મિનિટમાં કન્વર્ટ કરી શકો. મિનિટમાંથી જે છે તમે એ કલાકની અંદર એને કન્વર્ટ કરી શકો છો. બરોબર છે? આજનો લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ. આગળના ટોપિક જે છે એ આવતા લેક્ચરની અંદર લઈશું.